આટલા દિવસની મહેનત પછી ફાઇનલી કાલે ભરવાનો છે દાદાના મંદિરનો સ્લેબ. તો મહાદેવ સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. આજે હતો શનિવાર તો નીકળી ગયો હું ભૂરખિયા જવા દાદાના દરબારમાં જવા માટે. ભૂરખિયા જતા પહેલા મારું પહેલું સ્ટેપ હોય છે વિજય હનુમાન લાઠી. ત્યાં પહેલા હું દર્શન કરીને પછી હું ભૂરખિયા જાઉં છું. બાપુએ પ્રકૃતિના ખોળા વચ્ચે એવી જગ્યા જમાવી છે. ભૂરખિયા પૂગું જો ત્યાં વિજયભાઈના દર્શન થઈ ગયા અને વાત એવી જાણવા મળી કે વિજયભાઈ ને મયુરભાઈ બે હાલીને ભૂરખિયા આવ્યા. તે વાહ તમારી ભક્તિ, વાહ ભાઈ ભક્તિ, આની એક દી રંગ લાગશે. આમે તે વિજયભાઈ નું તપ પાકી ગયું છે. હવે હવારમાં આવવાનો ફાયદો એ છે કે બહુ ગળદી ન હોય, કેમ કે દાદાનું તપ એવું પાકી ગયું છે કે માણા બહુ આવે શનિવારે, એટલે ગળદી બહુ વધારે પડતી થઈ જાય. એટલે સવારે વહેલા દર્શન કરી લઉં. જો મારી હારે તમે દાદાના દર્શન કરી લ્યો ને કોમેન્ટમાં જય ભૂરખિયા દાદાનું નામ લખશે, એનું હવનો હારો ભૂરખિયા દાદા કરશે. તો બોલો જય ભૂરખિયા દાદા. વિજયભાઈ વળતા કીધું તું મારી ની આવજે અને ચા પીતો જાય, પણ હું શનિવાર રહ્યો હતો. વિજયભાઈ ની વીએ ગયા હતા કાઠિયા ખાવા. પછી પિયુષભાઈ ના દર્શન કરીને નીકળ્યો અને આવી ગયો ગામમાં. અને આ છે અમારા પંકજભાઈ ના દાદા નામ નહોતું આવડતું, પણ પંકજભાઈ પછી ઓળખાણ કરાવી. પછી ત્યાંથી આવી ગયો સીધો હું મઢે હનુમાન દાદાના મંદિરનું કામ ચાલુ છે. ત્યાં ફાઇનલી બધું ચણતર થઈ ગયું, થાંભલી ભરાઈ ગઈ ને હવે કાલે સ્લેબ ભરવાનો છે. એટલે દાદાનું ભાઈ કામ જોરો શોર થી હાલી. મઢની અંદર આવ્યો ત્યાં રઘુકાન મુખી બાપા આડેપોટ પડ્યા હતા. પછી મેં કીધું આરામ તો કરવો પડે ને, થાકી ગયા બધું કામ કરી. નાલો થી આજનો દી અહીંયા સુધી જય ઠાકર.